ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન માટે ઉમટી પડ્યા હતા। સવારે મતદાન શરૂ થયું કે તરત જ મતદારો લાંબી કતારો જોવા મળતા આ વખતે ખરેખર ગુજરાતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ માટે કંઈ પણ કહેવું મુશ્કેલ હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થતાં જ મતદારો ઉમટી પડ્યા હતા। પ્રથમવાર મતદાન કરનારો સાથે 27 મતદાતાઓ પણ મતદાન કરવા ઉમટી પડ્યા હતા। સવારથી જ મતદાન મથકો પર મતદાન કરવા શહેરીજનો ઉમટી પડ્યા હતા। દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ મનાય છે ત્યારે આ ગઢને જાળવી રાખવા અને આદિવાસી મતદારોને રીઝવવા માટે ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છે। તે કોંગ્રેસ દ્વારા પણ પોતાની બેઠકો જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। બીજી તરફ નવા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમી આપે પણ સુરતની વરાછા કતારગામ સહિતની તમામ બેઠકો પર પૂરતું જોર લગાવ્યું છે। ત્યારે મતદારો પણ પોતાના ઉમેદવાર માટે મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે। અકળ મૌન ધરાવતા મતદારો ઈવીએમ પર બટન દબાવી કોના પણ કળશ ઢોળે છે અને સત્તાવાર સંગ્રહમાં વિજેતા બનાવે છે તે સૌથી વધુ મતદાન થાય તેના પર આધાર રાખી રહ્યું છે। બાબુભાઈ મિયાણી। આજે પ્રથમ ચરણનું મતદાન જે આપણે વોટિંગ કર્યું કેવો ઉત્સાહ અને કે શું લાગી રહ્યું છે આ વખતે? ખૂબ લોકો સવારે 8 વાગ્યાથી લાઈન લાગી ગઈ છે અને હજી સુધી લાઈનમાં જ ઊભું રહેવું પડશે। 15-20 મિનિટ થાય છે એટલે લોકોને ખૂબ ઉત્સાહ છે વોટિંગ કરવા। મતદારોને શું મેસેજ આપશો? મતદારોને એ મેસેજ આપશું કે 100% લોકોએ મતદાન રાષ્ટ્રના નિર્માણ અને ગુજરાતના નિર્માણ માટે કરવું જોઈએ। અંડુભાઈ રામાભાઈ વાઘ। આજે પ્રથમ ચરણનું મતદાન છે શું કહેશો? કેવું લાગે છે આ વખતે? સારું લાગે છે। કેવી સરકાર ઈચ્છો? કેટલા વર્ષમાં આજે ખુશી લાગે છે મતદાન કરવા। કેવી સરકાર ઈચ્છો છો? પાર્ટી બદલવાની છે। કોકિલાબેન। કોકિલાબેન, મતદાન કરવામાં કેટલામી વાર મતદાન કર્યું ને શું કહેશો? 55 વાર। 56 વાર। 56મી વખત મતદાન કર્યું। શું લાગે છે આ વખતે કેવો માહોલ છે મતદાન ને કેવું લાગે? સારું। શું ઈચ્છો છો? કેવી સરકાર આવી જોઈએ? ભાજપ। હર્ષિલ સાકરિયા। આજે મતદાનનો પ્રથમ ચરણનું મતદાન છે આપણે વોટિંગ કર્યું શું કહેશો? મેં આજે પહેલી વખત વોટિંગ કર્યું, પહેલી વખત અહેસાસ લીધો વોટિંગનો અને આમ અલગ લાગ્યું કંઈક। પહેલી વખત મતદાન કર્યું કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો હતો ને આમ મજા આવી। લોકોને શું મેસેજ આપજો મતદાન તકે? લોકોને મતદાન તો અવશ્ય છે, કરવું જ જોઈએ। વસંતભાઈ, મારું નામ વસંતભાઈ શામજીભાઈ પરમાર। આ વિસ્તારમાં મતદાન કરવા અમે આવેલા, બરાબર। મતદાન ગમે તે માણસને કરવું જોઈએ, મતદાન એક દાન છે। કેટલી લાઈન હતી ને સવારથી મતદાતામાં કેવો ઉત્સાહ છે? હા, બહુ સારો ઉત્સાહ છે, એકદમ સારો ઉત્સાહ। આ વખતે વધારે મતદાન થશે એવું હા, લાગે? લોકો જાગૃત છે મતલબમાં કે મતલબમાં ગમે તે મતદાન કરવું પડે એમ। કેવી સરકાર બનવી જોઈએ? સરકાર તો લોકોના મનની અંદર વસ્તુ શું છે, સરકાર સારી બનવી જોઈએ, બીજું શું। હાલ તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યની 89 બેઠકો પર થઈ રહેલા મતદાનમાં મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે, જેને લઈને આ વખતે મતદારોનો ઝુકાવ કોની તરફ છે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।